નમસ્કાર, સ્વાગત છે આપનું સીધો સંવાદમાં। હું છું આપની સાથે જિજ્ઞાસા। કોરોનાના વધતા કહેર વચ્ચે દેશ અત્યારે લોકડાઉનમાં છે। રાજ્યમાં દારૂબંધી પણ છે, પણ પાન મસાલા તમાકુ ખૂબ ખવાય છે। જો કે લોકડાઉનના સમયમાં પાન મસાલાની દુકાનો બંધ છે, એટલે વ્યસનના બંધાણીઓની મનોસ્થિતિ ખૂબ ખરાબ છે। આ વાત પુરવાર થઈ છે સર્વેમાં। 45,000થી વધુ લોકોનું કાઉન્સેલિંગ કરી આ તારણ કાઢવામાં આવ્યું છે। તમામ મુદ્દે ચર્ચા કરીશું પાન મસાલાની પળોજણમાં। તો લોકડાઉનના આ સમયગાળામાં પાન મસાલાની તમામ દુકાનો બંધ છે અને એ તમામની વચ્ચે બંધાણીઓની હાલત હાલમાં ખૂબ ખરાબ છે। અને એનો જ એક સર્વે કરવામાં આવ્યો, જેમાં એ વાત સામે આવી કે તેઓનું વ્યસન બંધ થઈ જવાથી શારીરિક અને માનસિક બંનેમાં ખૂબ ભયંકર અસર પડી રહી છે। જોઈએ આ અહેવાલ। પહેલા લોકડાઉને કર્યા લાલ, હવે નશાના બંધાણે કર્યા બેહાલ। ન તમાકુ મળે છે, ન પાન મસાલા। ગુજરાત એક એવું રાજ્ય જ્યાં દારૂબંધી છે, પણ પાન મસાલા અને તમાકુ ખૂબ ખવાય છે। પરંતુ લોકડાઉને બંધાણીઓની હાલત દયનીય બનાવી દીધી છે। પાન મસાલાની દુકાનો 40 કરતાં વધુ દિવસથી બંધ છે। થોડા ઘણા દિવસો લોકોએ આમ તેમ કરીને એકબીજા પાસેથી માંગીને મસાલો ફાંકી કે તમાકુ ખાધી। ઘટતું હતું તો વેપારીઓ અને કાળા બજારિયાઓએ પણ 10 ગણા ભાવ લઈ નશાની પડીકીઓ વેચી। પણ હવે 10 ગણા પૈસા આપવા છતાં ન ગુટખા મળે છે, ન માવો। સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો બન્યો છે ચર્ચાનું કેન્દ્ર। લોકો ગુજરાત સરકારને સવાલ કરી રહ્યા છે કે જો અન્ય રાજ્યોમાં દારૂની દુકાન ખુલી શકતી હોય તો અમારા માટે ગુટખા, તમાકુ કે મસાલાની વ્યવસ્થા કેમ ન થઈ શકે? ઘણા લોકો તો આવી વસ્તુ ન મળતા માનસિક અસ્થિર પણ બની રહ્યા છે। ગુજરાત સાયકોલોજીકલ ઇન્ટરવેન્શન હેલ્પલાઇન ટુ પ્રિવેન્ટ કોવિડ-19ના 7 અધ્યાપકે મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યું કે વ્યસન મનોશારીરિક બીમારી છે, જેની સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે, તે સત્ય છે। પણ વ્યસન ન મળવાથી થનારી માનસિક અને શારીરિક અસરો ખૂબ જ ભયાનક હોય છે, જેથી સરકારે લોકડાઉન સિવાયની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચારવું જોઈએ। હવે જોવાનું એ છે કે શું સરકાર બંધાણીઓ માટે અલગથી વ્યવસ્થા કરશે કે નહીં। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અને આજ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું। ચર્ચામાં ગેસ્ટ પેનલમાં આપણી સાથે પાનના વેપારી મહેશ ગુપ્તા ઉપસ્થિત છે, સાથે જ મીડિયાકર્મી નિલેશ ધોળકે આપણી સાથે ઉપસ્થિત છે અને મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોગાસણ પણ ઉપસ્થિત છે। ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા યોગેશભાઈ, આપની પાસે આવું છું, કારણ કે જે પ્રકારે કાઉન્સેલિંગ થયું, લોકડાઉનના સમયગાળામાં બધું જ બંધ છે ને એ તમામની વચ્ચે પાન મસાલાની દુકાનો પણ બંધ છે, બંધાણીઓની હાલત ક્યાંક ખરાબ થઈ છે। જે સર્વે કરવામાં આવ્યો, કયા કયા સવાલો પૂછવામાં આવ્યા હતા અને તારણ શું નીકળ્યું છે, આખરે શું બહાર શું આવ્યું? મોટાભાગના અમને જે સવાલો આવ્યા છે એ સવાલોની અંદર એવા સવાલો પૂછાણા છે કે આ ક્યારે અમને મળશે। બીજું કે જે કંઈ ખર્ચ થાય એ ખર્ચ કરવા માટે પણ કેટલાક લોકો એ તૈયાર છે એવું પણ બતાવ્યું। અને કેટલાક ગામડાના જે બહેનો છે એ બહેનોના પણ કોલ આવેલા, અને એમાં ખાસ કરીને કે મારી સાસુને એ વર્ષોથી બજર કે ચીકણીની આદત છે, તો એ તો પાગલ જેવા થઈ ગયા છે, અમને પણ કરી દેશે। એટલે આ બધો માહોલ જોતા એવું લાગ્યું કે ભાઈ આની અસર જે છે એ અસર એ આપણા ગુજરાતની અંદર, ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એ સૌથી વધારે છે। અને એટલા માટે જ એક દેશના નાગરિક તરીકે અને ગુજરાતના એક નાગરિક તરીકે અમે 7 અધ્યાપકો જે છે, અધ્યાપકોએ એ સરકારશ્રીનું ધ્યાન દોર્યું કે ભાઈ આની અસરો જે છે એ લોકો ઉપર ખૂબ જઈ રહી। વ્યસનને મહત્વ આપવાનો કોઈ ઈરાદો નથી, પણ એને કારણે ઘરની અંદર રહેતા લોકો જે છે એ હેરાન ન થાય, તો એ પણ જોવું એ સરકારનું ને આપણા બધાનું, ભારતના નાગરિક તરીકે આપણે બધાની ફરજ છે। એટલે એ હેતુથી એ સરકારશ્રીને એ જાણ કરેલી છે, અને એમાં એ પણ કહેલું છે કે વધુમાં વધુ જે વ્યસન મુક્તિ કેન્દ્રો જે છે એ કેન્દ્રોને આપણે એક્ટિવ કરીએ, અને જરૂર લાગે તો ત્યાં પણ મનોવૈજ્ઞાનિકોને મૂકીએ। અને જો કોઈ હાલની અંદર મનોવૈજ્ઞાનિક હાજર ન હોય તો અમારા વિદ્યાર્થીઓ છે, અધ્યાપકો છે, એ કોઈ ને કોઈ એમાં સેવા કરશે, જેથી કરીને જે લોકોની આ વ્યસનને કારણે મનસ્થિતિ જે બગડી છે એમાં સુધારો આવે।
અથવા તો વ્યસનને કારણે કોઈ ઘરની અંદર ક્લેશ ન થાય, કોઈ ઘરનો માળો વિખાય નહીં, આ પ્રકારની પરિસ્થિતિ જો આપણે કરી શકીએ તો એ સૌથી ઉત્તમ છે. એવા સૂચનો એ કરવામાં આવેલા છે. બિલકુલ મનોસ્થિતિ બગડી છે એવું સામે આવી રહ્યું છે. આપણી સાથે અમદાવાદથી વિશ્લેષક કાર્તિકેય ભટ્ટ પણ જોડાઈ ચૂક્યા છે. કાર્તિકેયભાઈ, આપનું સ્વાગત છે. મહેશભાઈ, આપની પાસે પૂછો અત્યારે, કારણ કે જે પ્રકારની માંગો ઉઠી અત્યારે બંધાણીઓને માટે મુશ્કેલી, કારણ કે શરૂઆતના લોકડાઉનના સમયગાળામાં તો જ્યાં ત્યાંથી સેટિંગ કરી લીધું, વધારે ભાવ મળવા છતાં પણ લઈ લીધા, અને હવે તો બધું જ બંધ છે. ને એ લોકોનું કહેવું છે કે જો આ બધું બંધ થઈ જશે તો અમે પાગલ થઈ જઈશું, અમને પાન મસાલા ગુટકા તમાકુ આપો. કેવી માંગ આપને રહે છે? આપ પાનના વેપારી છો એટલે. શરૂઆતમાં તો બધા જ્યારે મળતું હતું ત્યારે બધા ખાય છે, પણ અત્યારે મને નહીં લાગતું જરૂર છે. નહીં મળે તો ઓટોમેટિક જ બંધ થઈ જશે. નહીં, આપને ફોન આવતા હશે ને, આપ રેગ્યુલર રોજના 100 ફોન આવે છે. રોજના 100 ફોન શું જાણવા શું મળે છે એમાં? શું કહે છે એટલે લોકો? કે નથી ચાલતું ભાઈ, આમના વગર નથી ચાલતું, એના વગર. પણ દરેક વસ્તુ જ્યાં સુધી મળે ને ત્યાં સુધી બરોબર છે, જ્યારે ના મળે ત્યારે એના વગર ચલાવવું જ પડે છે. તો આપણે એવું પણ કહેતા હશે ને, કંઈક સેટિંગ કરી આપો, ક્યાંકથી લાવી આપો, એવી વાત પણ આવતી હશે ને? એવું બધા ઘણા બધા કહે છે, પણ કોઈ પોસિબલ જ નથી અત્યારે. ચલો, હા, સુરતથી પણ આપણી સાથે ગેસ્ટ પેનલમાં પાન મસાલા પાર્લરના વિક્રેતા સુનિલ પાંડે જોડાઈ ચૂક્યા છે. સુનિલભાઈ, આપનું પણ સ્વાગત છે. સુનિલભાઈ, આપને જ સવાલ કરીશ, કારણ કે અત્યારે બધું બંધ છે અને તમામ લોકો જે બંધાણીઓ છે ગુટખા તમાકુના, આપને પણ ઘણા બધા ફોન આવતા હશે. કેવા પ્રશ્નો હોય છે લોકોના? આપના તરફથી શું જવાબ આપવામાં આવે છે? ये है मैडम कि कम से कम सोच के आता है, भाई मेरे को करवा दो, नहीं करवा दो, मेरे को मावा करवा दो, मेरे को बीड़ी करवा दो, मतलब ऐसे 101 फोन रोज का आता है. तो जवाब देते भाई अभी हमारे पास कुछ है नहीं, सब लॉकडाउन में सब बंद है, और इससे कम मतलब जो जिसको जो व्यसन है ये भाई वो परेशान हो जाते हैं, उनको चाहिए, चाहे मतलब चिड़चिड़ापन, मतलब बहुत सारे ऐसे व्यसन करने वाले को तकलीफ होता है. तो अभी तो भाई लॉकडाउन है तो इसमें कुछ मिल नहीं रहा है. बाकी और भी लोग हैं काला बाजारी इस तरह कर रहे हैं, ये तो नहीं होना चाहिए. हम तो भाई सभी को ये सजेस्ट, रेट गलत नहीं लो, पास है मत दो, ये लॉकडाउन हटने के बाद आप करो. अगर सरकार छूट हमें देती है कि भाई आप पान बीड़ी मावा ये बेच सकते हो तो आप बेचो, अभी काला बाजारी मत करो. સુનિલભાઈ, એટલે લોકોને જોઈએ છે, ગમે તે હાલતમાં જોઈએ છે, એટલે માંગ્યા ભાવ પણ આપવા લોકો તૈયાર થતા હશે कि नहीं मिलेगा तो हाँ 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 तैयार છે બેન. પણ जब सामान ही नहीं है तो भाव दे के भी कोई मतलब नहीं है. बिल्कुल सामान ही नहीं है, बिल्कुल. आगे से कोई माल नहीं आ रहा है. हाँ. और जो कर रहे हैं जिसके पास स्टॉक है वो काला बाजारी भी कर रहे हैं. ये नहीं हाँ. होना चाहिए, क्योंकि ये जो है देश इस समय एकदम अर्थतंत्र पूरा बिगड़ा हुआ है अपना. पूरा लॉकडाउन में सब बंद है, चाहे XYZ हर धंधे व्यापार बंद है. तो इसमें काला बाजारी नहीं होना चाहिए, मेरा ये मानना है. આ નશાના બંધાણીઓના શું સવાલો છે ને એ લોકોની શું માંગ આ લોકડાઉનમાં છે એની આપણે વાત કરી રહ્યા છીએ. શું કહેશો નિલેશભાઈ? કારણ કે પહેલા સ્ટોક હતો ત્યાં સુધી મળી રહ્યું, ત્યારબાદ કાળા બજારીઓ દ્વારા ડબલ ભાવમાં 10 ગણા ભાવમાં પણ લઈ લીધું, પણ હવે શું? હવે તો લોકોની આ પ્રશ્નો જે ઉઠી રહ્યા છે કે અમારી માનસિક સ્થિતિ પર અસર પડી રહી છે, અમે પાગલ થઈ જઈશું. જિજ્ઞાસા, સરસ મજાના મુદ્દા ઉપર આજે મંતવ્ય જે ડિબેટ ગોઠવી છે ને, પાનની પળોજણ. સૌ પ્રથમ તો હું બધાને એક જ કહીશ કે જે વસ્તુ વગર ચાલી શકે એવું છે, અને આ વૈશ્વિક મહામારી સામે આપણે આડીઅવળી માંગણીઓ ન કરતા સૌ સાથે મળી એવી પ્રાર્થના કરીએ, એવું કંઈક કામ કરીએ કે આપણે આનો સામનો કરી શકીએ, સાથે રહીને કામ કરી શકીએ. બાકી વિચિત્ર માંગણી છે જ કે પાન માવા મસાલા વગર, દારૂ વગર, તમાકુ વગર, બીડી વગર નથી ચાલતું. જન્મ્યા ત્યારે તમને આદત હતી, તમે પોતે કેળવેલી આદત છે, અને આ એકદમ અવાસ્તવિક ને અભદ્ર માંગ છે કે અમને પાન બીડી માવા મસાલા તમાકુ આપો. કયા ગ્રાઉન્ડ ઉપર તમે આવું માગો છો? ખાવાની જરૂરિયાતને હું સમજી શકું છું, ઇટ ઇઝ નેસેસરી, રોટી કપડા મકાન. પાન માવા મસાલા એવી રીતે તમારી શું મજબૂરી છે? હું કહું છું ગાંડા લોકો છે, ખરેખર માનસિક અસ્થિર થઈ ગયેલા લોકો હોય ને
એ પાન માવા મસાલા તમાકુની આદતમાં પડ્યા. અત્યારે માનસિક અસ્થિર નથી, એ માનસિક અસ્થિર હતા ત્યારે આ આદત કેળવી હતી. અને આ આદત કેળવવા માટે એમની આગળ એવો કોઈ હક નથી બનતો કે પાન માવા મસાલા તમાકુ આપો, નહીં તો અમે પાગલ થશું, અમારા ઘરના લોકોનું શું થશે. સરસ મજાના આપણા પ્રોફેસર સાહેબે સરસ કીધું કે અમે કાઉન્સેલિંગ કરવા વિદ્યાર્થીઓ કે પ્રાધ્યાપકો તૈયાર છીએ કે તમને આ બધી જે છે એનીથી દૂર થવા બચવા માટે અમે તમારું કાઉન્સેલિંગ કરશું, જેથી કરીને તમારું કલ્યાણ થાય, તમારા ફેમિલીને તમે હેરાન કરતા હો એ ઓછું થાય. જિજ્ઞાસા, અત્યારે આપણી વાત છે કે પાન માવા મસાલા તમાકુ માટે સરકારે વિચારવું જોઈએ એવી લોકોની માંગ છે, જે તે વ્યક્તિઓની. હું તો એમ કહીશ કે ડ્રગ એડિક્ટ્સ જે નશીલી દવાઓના બંધાણી છે એ પણ કાલે ઉઠીને કહેશે કે અમારી માટે પણ નશીલી દવા ગમે એમ કરીને સરકારે મેળવી આપવી જોઈએ. સરકારની ભૂલ છે ચોક્કસ. હું કહીશ કે દારૂ બંધી હતી અને દારૂની દુકાનો જે તે જિલ્લાઓમાં કે જે તે રાજ્યોમાં ખુલી છે એ બહુ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. 40 દિવસની જે લોકોની સિન્સિયરિટી સાથેની ઘરમાં રહેવાની જે કવાયત હતી, મહેનત હતી, એ બધું પાણીમાં ફરી વળ્યું. એવા તે કેવા લોકો બેવડા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જાળવી શકતા, આ દારૂ વગર નથી રહી શકતા, 2-3 કિલોમીટર લાઈન કરે છે. અને એવા પણ નાલાયક માણસો મેં જોયા છે કે પત્નીના પૈસાના દારૂ પીવે છે, પોતે 2, 5, 10 રૂપિયા કમાતો હોય અને એમાંથી દારૂ પીતો હોય તો સમજ્યા, પણ પત્ની નોકરી કરવા જાય, દીકરી નોકરી કરવા જાય અને પોતે એશ કરે. આ સ્ત્રીઓ માટે પણ લાગુ પડે છે. અમુક સ્ત્રીઓ પણ એવી છે કે એને જોઈએ જ નિયમિત રીતે દારૂ કે પાન માવા મસાલા તમાકુ. હમણાં જે રીતે સાહેબે કીધું કે બજરની છીકણી દાદીમાને જોઈએ, એ ન થાય તો ગાંડા થઈ જાય. શું બજરની છીકણી એ જન્મ્યા ત્યારથી એમની આદત હતી? હું માનું છું કે આપણને ભૂખ લાગવી, ઊંઘ આવવી, જે કુદરતી પ્રક્રિયાઓ છે એ થવી જોઈએ, પણ પાન માવા મસાલા બીડી તમાકુ માગનારના, એને સપોર્ટ કરનારા અને આવા વિચાર લાવનારા, આ વિચાર રજૂ કરનારા સમાજમાં જે કોઈ છે અને સરકાર પાસે આવી અવાસ્તવિક ને વિચિત્ર માગણી કરે છે, એ માત્ર ધિક્કારને પાત્ર છે. એ લોકો રાષ્ટ્રદ્રોહી છે. એ લોકો સરકારની સામે ખુલ્લું બગાવત કરીને, રાષ્ટ્રનું અપમાન કરીને, રાષ્ટ્રીય સંપત્તિ, રાષ્ટ્રીય અમન શાંતિ કે રાષ્ટ્રીય આપદામાં ફાળો આપવાને બદલે સિંગડા ભરવી રહ્યા છે. બિલકુલ કાર્તિકભાઈ, આપ શું કહેશો? કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે વ્યસન એક મનોશારીરિક બીમારી તો છે જ, અને વ્યસનથી સ્વાસ્થ્ય પર પણ ખૂબ ગંભીર અસર સમય જતા થાય છે અને ખૂબ સ્વાસ્થ્યને પણ હાનિકારક છે. તેમ છતાં પણ પાન મસાલા જે ખાય છે ને તો એ આદત પડી ગઈ છે, અને એવા સમયે એ લોકો માટે હાલ મુશ્કેલ પરિસ્થિતિને એ લોકોનું કહેવું છે અમને ગમે તે હાલતમાં બસ જોઈએ એટલે જોઈએ, નહીં તો અમે સમય જતા જે થવાનું હશે થશે, એ પહેલા પાગલ થઈ જશું અથવા એની અસર અમને અત્યારે જોવી પડે છે. હા, તમે શબ્દ બહુ સાચો વાપર્યો કે વ્યસન પોતે જ એક રોગ છે. સાયન્ટિફિકલી આપણે સૌ જાણીએ છીએ કે જે લોકો દારૂ પીવે છે, આપણે ત્યાં દારૂબંધી છે એટલે એના વિકલ્પે તમાકુનો વિકલ્પ લોકોએ શોધ્યો છે. અને તમાકુમાં નિકોટીન પ્રકારનું જે છે તત્વ જે લોહીમાં ભળી જાય છે, એટલે જે લોકો 20-20 વર્ષથી આ મસાલો ખાતા હોય, તમાકુ ખાતા હોય કે નવા સ્વરૂપમાં ગુટકા ખાતા હોય તો એમના લોહીમાં ભળી ગયું છે. અને આપણે જાણીએ છીએ કે નશો એ ચેતાતંત્રને અસર કરે છે, અને જે લોકોને નશાનું બંધારણ થઈ જાય છે એમને ચેતાતંત્ર નબળું પડતું જાય છે, એટલે એ લોકો નશો ન કરે ત્યાં સુધી એ ચેતાતંત્ર ઉત્તેજિત જ ન થાય. એટલે આ જે પ્રોફેસર સાહેબે વાત કરી એ સાચી વાત છે કે એમણે જો સર્વે કર્યો હશે તો બહુ જ બધા લોકો જે આના બંધારણી છે એ તો અંતિમ જ વાત કરે, પણ આ એક સમય પણ છે. કારણ કે હું આંકડા આપું, આપણે એ પણ સમજવું જોઈએ કે ગુજરાતમાં મોઢાના કેન્સરના દર્દીઓ પુષ્કળ છે. કોરોનાથી નથી મરતા એટલા લોકો મોઢાના કેન્સરથી મરે છે. એટલે આ એક સમય છે કે જો બહુ જ ઓછી માત્રામાં જે લોકો આમ વ્યસનમાં જોડાયા છે, કે હજુ શરૂઆતના તબક્કે છે, એ લોકો જો આ 50 દિવસનો 40 દિવસનો ઉપયોગ કરીને વ્યસન મારે છોડવું છે એ તરફ જશે. અને આપણે કાઉન્સેલિંગ શરૂ તો કરવું પડશે, કારણ કે સૌથી અગત્યનું એ તો છે જ કે એ લોકોને કાઉન્સેલિંગ મળે, એમને સાચી વાત જાણવા મળે. અને પછી બહુ જ ઓછા એવા લોકો રહેશે કે જે લોકોને દવા તરીકે પણ આની જરૂર પડે, તો એ પાછળનો મુદ્દો છે. એક વાત બહુ સાચી છે કે અત્યારે માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુઓ જ સરકાર વેચી રહી છે. કારણ કે આપણે ઘણા બધા રાજ્યોમાં દારૂની હાલતમાં જોયું કે દારૂ ખોલી દુકાનો તો એટલી બધી ભીડ થઈ ગઈ કે એને કાબુ કરવી અઘરી છે. એટલે આ વ્યસનીઓ જ્યારે પાનના ગલ્લા ખુલશે તો એવું વર્તન કરશે કે જે આપણે કાબુમાં ન કરી શકીએ. એટલે સરકાર પાસે રજૂઆત, લોકો લોકશાહી છે જેને જે કહેવું એ કહેતો ખરા જ,
પણ આ બહુ જ વિચારમાં માંગી લે એવો મુદ્દો છે કે ખોલે તો હવે કેવી રીતે ખોલે, કારણ કે કોઈ પણ જીવન જરૂરી ચીજ વસ્તુ કરતા પાનના ગલ્લે વધુ ભીડ થઈ જશે. હા પણ એક વાત હકીકત છે કે આ શરીરની નબળાઈ બની ગયું છે આ વ્યસન, અને એ નહીં મળવાથી પણ 5-7% લોકો એવા છે જ કે જે લોકોને શારીરિક અને માનસિક બધી જ અસરો થશે, કારણ કે એ લોકો 20-25 વર્ષથી આ વ્યસનના ભોગી બન્યા છે. બિલકુલ, એક સારો સમય એમને મળ્યો છે, એ વ્યસન મુક્તિ તરફ વળી શકે છે, પરંતુ એવું નથી થઈ રહ્યું, એમને જોઈએ છે. ચલો યોગેશભાઈ, આપ શું કહેશો? કારણ કે જે બંધાણીઓ છે, આપણે સર્વે કર્યો છે, સર્વેમાં એ વાત સામે આવી છે કે અમે પાગલ થઈ જઈશું, પરંતુ એ તમામની વચ્ચે શું હાલત એમની થઈ શકે? કારણ કે એ છોડી પણ નથી શકતા, પહેલેથી વર્ષોથી એમની આદત છે, મનોસ્થિતિ પર એમની અસર પડી રહી છે, નથી મળી રહ્યું તો શું અસર એમના અત્યારે વ્યક્તિના સ્વાસ્થ્ય પર પડી રહી છે? માનસિક અસર શું પડી હોઈ શકે? હવે એના માનસિક અસરની અંદર ખાસ કરીને કે કોઈ પણ પ્રકારની જ્યારે આ પ્રકારની આદત હોય એની જ્યારે ન મળે એટલે વ્યક્તિ પહેલાં તો ચીડિયા સ્વભાવનો થઈ જાય, અને આ એના ચીડિયા સ્વભાવને કારણે એના આખા પરિવારની અંદર એને મુશ્કેલી શરૂ થાય. બીજા નંબરમાં કે એ ઘણીવાર ડિપ્રેશનનો પણ ભોગ બનતા હોય છે. અમારે ત્યાં ફોન આવ્યો હતો અને એવું કીધું કે ભાઈ મને આ મળ્યું નથી એટલે હવે નથી રહી શકતો. પછી એની સાથે વાત કરી કે વર્ષોથી મને આની ટેવ છે, એટલે એની સાથે વાતચીત કરી અને એને પૂછવામાં આવ્યું, અમારા કાઉન્સિલર જે ડૉક્ટર ધારાબેન દોશી એને સલાહ આપતા હતા, અને એને પૂછવામાં આવ્યું તમે સૌથી વધારે શેમાં માનો? તો કે હું છે ને માતાજીની અંદર બહુ માનું છું. તમે જો ઘણી વખત છે ને આપણે કેટલીક શ્રદ્ધા, કેટલોક વિશ્વાસ અને આ બધી બાબતનો પણ આમાં સપોર્ટ લેવો પડે છે. એટલે અમારા બેનશ્રી એને કીધું કે તમે માતાજીમાં બહુ માનો છો તો એ માતાજીને ખાતર તમે એવી બાધા ન લઈ શકો કે હવે હું આજ પછી ક્યારેય નહીં લઉં. અને તમે સાચું નહીં માનો જિજ્ઞાસાબેન, એ ત્રીજે દિવસે અમને પાછો ફોન આવ્યો અને કે ત્યારે ફોન રિસીવ મેં કર્યો તો મને કે પેલા બેન ક્યાં છે, મારે એમની સાથે વાત કરવી છે. મેં તો હા આપું એમને ફોન. એટલે એ બેને વાત કરી અને એમનો ખૂબ આભાર માન્યો કે તમે મને જે શ્રદ્ધા સાથેની જે વાત કરી અને મેં એવું કર્યું, એટલે મને અંદરથી એવું લાગ્યું કે માતાજી પણ મારી પાસેથી આ છોડાવવા કંઈ માંગતા હોય. તમે જો અભિસંધાન જે છે મનોવિજ્ઞાનની અંદર આ રીતે જ કરવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ વર્ષોથી અભિસંધાન હોય, એ અભિસંધાનને તોડી અને નવા પ્રકારની શ્રદ્ધા જો એની અંદર એડ કરવામાં આવે તો આ બધી વસ્તુ જે છે એ નિવારી શકાય છે. બીજા નંબરમાં કે વર્ષોથી આદત હોય એટલે સાહેબશ્રીએ કીધું એ પ્રમાણેના લોહીની તરફ અમુક પ્રકારની બાબતો ભળી ગઈ હોય છે, બહુ સ્વાભાવિક છે, અને એની અસર એના આખા શરીર પર થતી હોય છે. એક ભાઈનો ફોન આવ્યો કે હું 4 દિવસથી મને રાજકોટની અંદર મસાલાને ફાંકી ગયો, મને ફાંકી નથી મળે એટલા માટે હું એ ટોયલેટ જઈ શક્યો નથી અને મને બિલકુલ ચેન પડતું નથી. એ ભાઈએ વાત કર્યા ત્યાર પછી એની પત્નીએ વાત કરી. એની પત્નીએ એવું કીધું કે સાહેબ તમે ગમે એ કરો, તમારી કંઈ ઓળખાણ હોય તેનો ઉપયોગ કરો, પણ અમને જ્યાં સુધી એ મળશે ને ત્યાં સુધી એ એટલા પરેશાન છે કે એની પરેશાની મારાથી જોવાતી નથી. તો આ પ્રકારની અઢળક બાબતો બને છે, અને ત્યારે એનું કાઉન્સેલિંગ કરવામાં એનું કહેવામાં આવ્યું કે ભાઈ સમજાવવામાં આવ્યા, એમને જુદી દિશામાં વાળવાના પ્રયાસો કર્યા, અને પરિણામ સ્વરૂપ એ આવ્યું કે 2-4 દિવસ પછી એની જે સમસ્યાઓ છે ધીમે ધીમે ઓછી થઈ, પણ હજી ધડમૂળમાંથી જેને આપણે કહીએ એ હજી એનું નિવારણ એ નથી થયું. ઘણીવાર એમના ફોન આવે છે કે જો હજુ પણ કાંઈક થતું હોય તો. અમે કીધું આટલા દિવસ કાઢી નાખ્યા, હવે તમે એને જીવનમાંથી ભૂલી જ જાઓ. આ પ્રકારની જે વાત કરી ત્યારે એમને સ્વીકાર્યું છે મહદઅંશે, પણ લાગતું નથી કે એ કાયમી માટે છોડે, કારણ કે એવું લાગે છે કે કદાચ જો શરૂ થાય તો પાછી એની જે મૂળ આદત પર એ પાછા આવી જાય. એટલે આ જે વ્યસન હોય એ વ્યસની લોકોને છોડાવવા માટે એ લાંબો ગાળો જોઈએ. જેટલા આપણા વ્યસન મુક્તિ કેન્દ્રો છે કે કેન્દ્રોની અંદર પણ એની પૂરક રૂપ અમુક પ્રકારની દવાઓ આપવામાં આવે છે. એટલે અત્યારે જો એને કોઈ પૂરક દવાઓ આપવામાં આવે અથવા તો એને પૂરક કોઈ બાબતો આપવામાં આવે, દાખલા તરીકે જે કોઈ પાન મસાલો જો ખાતો હોય 24 કલાક, એને બદલે એને ચિંગમ મળી રહે તો ચાવ્યા રાખે, જેથી કરીને એને પૂરક બાબત મળશે. તો આવી કોઈ પૂરક બાબતો જેને આપવામાં આવે તો ધીમે ધીમે આ પ્રકારના
એ નશામાંથી આ પ્રકારના વ્યસનમાંથી વ્યક્તિ એ મુક્ત થઈ શકતી હોય છે. બિલકુલ, આ કોઈ પણ વસ્તુ અશક્ય નથી અને એ આપણે વ્યસન છોડવા માંગીએ તો એ છોડી શકીએ છીએ, પરંતુ અત્યારના સમયમાં સુનિલભાઈ તમે પણ કંઈક કહેવા માંગો છો, કારણ કે જે પ્રકારે યોગેશભાઈએ કહ્યું ઘણા બધા એમને ફોન કોલ આવ્યા, કોઈએ એમના પ્રોબ્લેમ્સ જણાવ્યા, તો કોઈએ છોડવાની પણ વાત કરી. આપને કેવા ફોન આવે છે, કારણ કે રેગ્યુલર કસ્ટમર હોય છે આપને, તો લોકો શું કહી રહ્યા છે, લોકોની સમસ્યાઓ શું છે, નથી મળી રહ્યું તો કેવા પ્રકારની તકલીફ પડી રહી છે? बहुत सारे प्रॉब्लम बताते हैं, ऐसा बोलते हैं कि मिल जाएगा तो मेरा पेट क्लियर होगा, अक्खा दिन खराब हो जाता है, फिर क्या बोलेंगे चिड़चिड़ापन होता है, गुस्सा करता हूँ, या तो फिर एकदम शांत बैठा रहता हूँ, कुछ अच्छा नहीं लगता है, ऐसा ढेर सारे ऑप्शन बताते हैं. और सही बात है, निकोटीन जैसे जो बीड़ी सिगरेट पीते हैं उनको नहीं मिलेगा तो बेचैनी होती है, वो बात सत्य है, उनकी बात मानता हूँ. लेकिन जो ये बात बोले कि नहीं मिले तो उसका कोई ऑप्शन ही नहीं है. बाकी मिलने पे तो भाई जो व्यसनी है, जो 20-25 साल से ये पी रहे हैं, जो व्यसन कर चुके हैं, उनको तो चाहिए मतलब में बस वही बेचैनी होगी, चिड़, ऐसे बहुत सारे ऑप्शन हैं, ऐसा बोलते हैं. और आप चिंगम की बात किए सर कि चिंगम खा लो, ये खा लो, उनको शरीर में निकोटीन चाहिए ही चाहिए. अगर निकोटीन है तो उनको निकोटीन चाहिए ही चाहिए, उनके ब्लड का तो ही सुकून मिलेगा, ऐसा है. और हाँ नीलेशભાઈ, આપ શું કહેશો, કારણ કે छोटे मोटे હા पान का બિલકુલ, હા, એટલે સમસ્યાઓ એ લોકો જણાવી રહ્યા છે. નિલેશભાઈ શું કહેશો, કારણ કે શરૂઆતમાં સ્ટોક હતો ત્યાં સુધી મળ્યું, પછી જેમ તેમ કરીને કાળાબજારીઓ પાસેથી ડબલ ભાવ, વ્યસન એટલી હદે કે તેઓ 10 ગણો ભાવ આપીને પણ ખરીદવા માટે તૈયાર છે. એમને ખબર છે કે ક્યારેક ને ક્યારેક તો લોકડાઉન પૂરું થવાનું જ છે, ફરીથી બધું રૂટીન ચાલુ થઈ જશે, એટલે છોડવાનું તો કોઈ વિચારતું જ નથી. શ્રી કાર્તિકેય સાહેબ અને શ્રી યોગેશ સાહેબે બહુ સરસ મજાની વાત, એને સરસ લેંગ્વેજ વાપરીને દ્રષ્ટાંત સાથે એ લોકોને સમજાવવા કોશિશ કરી. એને સપ્લિમેન્ટ એટલે એને પૂરક માહિતી હું આપું તો જિજ્ઞાસા, મારે પણ એવા લોકો સાથે સેમિનાર કરવાનો મોકો મળ્યો હતો જે રાત્રે ટેક્સી ચલાવતા હોય, ન્યૂઝપેપરની, કુરિયરની અને ટ્રાન્સપોર્ટ ચલાવનારા ટ્રક ડ્રાઈવર લોકો સાથે. અમુક વર્ષ પહેલાં વાત થઈ હતી, જ્યારે કોઈ કોરોનાની વાત ન હતી, ત્યારે મેં મારી રીતે ટેકનિકલી એમને એ સમજાવવાની કોશિશ કરી કે દાખલા તરીકે તમે રોજ 10 રૂપિયાની સિગારેટ પીવો છો, મહિને 300 રૂપિયા એટલે વાર્ષિક 3600 રૂપિયા. તમે વાર્ષિક 3600 રૂપિયા ખાલી ધુમાડા પાછળ ખર્ચી નાખો છો. આ એક ઉદાહરણ તરીકે તમને સમજાવવાની કોશિશ કરું છું. હવે તમે સમજાવો તમારા પરિવાર માટે તમે શું કરો છો, તો કે શું કરવું જોઈએ. મેલું તમારો લાઈફ ઇન્સ્યોરન્સ કેટલો, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ કેટલો, મેડિક્લેમ કેટલો. 90% લોકોએ કીધું અમને આવી કંઈ ખબર જ નથી, અમારો કોઈ ઇન્સ્યોરન્સ જ નથી. ત્યારે મેં એમને એ સમજાવવા કોશિશ કરી કે 3600 રૂપિયામાં XYZ એમાઉન્ટનું તમારું લાઈફ રિસ્ક કવર થતું હોય, મેડિકલ કવર થતું હોય, એ એટલું કરો. એ 3600 રૂપિયા તમે જે ધુમાડા પાછળ ખર્ચી નાખો છો, ના સાહેબ, એ તો અમને કિક આવે, નશો ચડે, ઊંઘી ન જઈએ, એટલા માટે અમે આવી પાન બીડી માવા મસાલા તમાકુ ખાતા હોઈએ છીએ. મેં કીધું એ વાત એટલા માટે ખોટી હું માનું છું કે તમે 20, 25, 30 વર્ષે જ્યારે પણ આ એડિક્શન કે બંધાણમાં આવ્યા ત્યાં સુધી તમને જીવનમાં પ્રોબ્લેમ નહોતો ને, તમે એના શરણે થયા એટલે તમારી ઉપર હાવી થયો. હવે 3600 રૂપિયા જો તમે તમારા પરિવારને પ્રેમ કરતા હો, તમે આજે ડ્રાઈવરી કરો છો ને તમે લોકોનું ગુજરાન પૂરું, તમારા પરિવારનું ગુજરાન પૂરું કરો છો, કાલ ઉઠીને અનફોર્ચ્યુનેટ એક્સિડન્ટ થયો અને કદાચ તમારે પરમેનન્ટ ડિસેબિલિટી આવી ગઈ, તમે ન રહ્યા, તો તમારા ફેમિલીને એક ચોક્કસ એમાઉન્ટ તો મળશે, જેમાંથી એમને કાંઈક રૂપિયા તો મળશે. આ મેં સમજાવવા કોશિશ કરી હતી. પણ જે કહે છે ને અમુક લોકો જે હતા, જે સાહેબે કીધું કે શ્રદ્ધાની વિષય આપણે રજૂ કરીએ, ભગવાનનો, માતાજીનો હિસ્સો રજૂ કરીએ, એને ઇમોશનલ બોન્ડિંગ સાથે જોડવાની કોશિશ કરીએ, તો ટુ ધ સર્ટન એક્સટેન્ટ જોડાય છે. પણ અગેન યોગેશ સાહેબે કીધું કે એમને હજી પૂરી શ્રદ્ધા નથી કે પેલા ફાંકીવાળા ભાઈ બંધ કરશે કે કેમ. આ જ વસ્તુ બતાવી રહી છે કે આપણે આફતને અવસરમાં પલટી લેવાનો આજે મોકો મળ્યો. દાખલા તરીકે હું પાન બીડી માવા મસાલા તમાકુ ખાઉં છું, ઘણી વાર માની લો, તો આ 40 દિવસ સુધી મને નથી મળ્યું, તો મારે કુદરતનો આભાર માનવો જોઈએ કે મને આ નથી મળતું. એ મારું એડિક્શન, મારું બંધાણ, મારો નશો કે મારી નશેડી વૃત્તિ દૂર કરવા માટે ઓપોર્ચ્યુનિટી મળી છે, એને હું જો પાળું તો એમાં કશું જ નુકસાન નથી થવાનું. સરવાળે મારા પૈસા બચવાના છે, મારું સ્વાસ્થ્ય બચવાનું છે, જેના કારણે મારો પરિવાર ભવિષ્યમાં હેરાન થવાનો છે કે થવાની કોશિશ કે સંભાવના છે એ ઓછી થશે. તો જે વ્યક્તિ આપણા પોતાના પરિવારને પ્યાર કરતો હોય ને એ ક્યારેય નશામાં ન માને. અને જે નશાના ઓઠા હેઠળ કહે છે ને કે અમે નશો ન કરીએ તો શિથિલતા આવી જાય, નસમાં નબળાઈ આવી જાય, મગજ ચક્રાવે ચડી જાય, ઝાડા જવામાં તકલીફ પડે, આ બધી માનસિક માયકાંગ લાગતા છે. એટલા માટે કે શરૂઆત તમે કરી છે,
કુદરતે તમને આની જન્મ સાથે આ ખોટ નથી આપી. બિલકુલ મહેશભાઈ પાસે આપણે જઈશું તો, પરંતુ જે પ્રકારે નિલેશભાઈ વાત કરી આફતને અવસરમાં પલટવાનો મોકો મળ્યો છે, લોકડાઉનનો સમય છે, તમે ઈચ્છો તો એ કરી શકો છો. મનથી મક્કમ થાવ, તમારા માટે અને પરિવાર માટે પણ ખૂબ સારું રહેશે. ચર્ચાને આગળ વધારીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત છે આપનું સીધું સંવાદમાં. ચર્ચા કરી રહ્યા છીએ પાન મસાલાની પળોજણની, નશાના બંધાણીઓની અને એમની સમસ્યાઓની જે સર્વેમાં વાત સામે આવી છે. શું કહેશો ખાસ કરીને આપ મહેશભાઈ, કારણ કે જે પ્રકારના પ્રશ્નો એ લોકોના ઉઠી રહ્યા છે કે નથી જ ચાલતું, આપને કેવા પ્રકારના ફોન કોલ્સ આવ્યા છે? કોઈ પોઝિટિવ લોકો પણ સામે આવ્યા છે કે જેઓને ખરેખર વ્યસન છૂટી ગયું હોય આ સમયગાળામાં? હાજી, મેં ડૉક્ટર યોગેશ સાહેબને સાંભળ્યા ઘણું બધું. મારે બી 40 વર્ષથી હું આ બિઝનેસમાં છું. જો આ વ્યસન ક્યાંથી થાય છે? આ વ્યસનનો પોતાના ફેમિલીથી ચાલુ થાય છે, એવું મારો અનુભવ છે. પપ્પાનો મસાલો લેવા જતો હોય, ત્યાં 1-2 દાણા ખાઈને પછી એને વ્યસનની લત લાગે, અને આ વ્યસન છોડવાવાળા બી કોઈનાથી છોડતા નથી. એમનું જાતે સેલ્ફ ડિસિઝન હોય ને તો એ પરફેક્ટ છોડી શકે છે, 1 જ મિનિટમાં છોડી શકે. મારા ફેમિલીમાં કોઈ ખાતું નથી પાન મસાલા, સિગરેટ, દારૂ, એટલે મને જોઈને મારો સન ફોલો કરશે. આ બધા આપણે ફેમિલીથી શીખીએ છીએ, એવું મારું માનવું છે. બીજું કે ધીરે ધીરે ઘણા લોકો, અમારા ઘણા ગ્રાહકો જે છોડે છે એ લોકો ધીમે ધીમે ઓછું કરે, ધીમે ધીમે ઓછું કરે. એવી રીતે બી ઘણા છોડવાવાળા છે. તો વ્યસન ધીમે ધીમે જ છોડાય, કેમ કે પછી માનસિક અશાંતિ એ લોકોને પેદા થાય ને ફેમિલી બી હેરાન થાય, બીજા ઘણા બધા હેરાન થાય એનાથી. એ રીતે ચાલવું જોઈએ આપણે. બિલકુલ, પરિવારના સભ્યો અથવા જેવી સંગત એવી રંગત થતી હોય અથવા સાચી દિશા જો મળે ને વ્યક્તિને મનથી મક્કમ હોય તો એ બધું જ છૂટી શકે છે. એના ફેમિલી વાળા એને સપોર્ટ કરે, એના ફેમિલી વાળા પછી સેલ્ફ આવે છે કે એ પોતે જ ડિસિઝન લઈ લે ને કે મારે નથી ખાવું. એવા મારા ઘણા ગ્રાહકોની યાદી છે જે લોકો પોતે જ આમ 1 જ મિનિટમાં મને કહે કે મહેશભાઈ કાલથી બંધ, એટલે કાલથી બંધ. એવા બી ઘણા છે. બિલકુલ, હકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ. પરંતુ કાર્તિકભાઈ, અહીં તો સવાલ એ ઉઠી રહ્યા છે કે અન્ય રાજ્યોમાં દારૂ વેચાવાઈ શકે, દારૂની દુકાનો ખુલી શકે, ગુજરાતમાં તો ચલો દારૂબંધી છે, પરંતુ પાન મસાલા માટે અમારી માટે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા શોધી આપો, અમને નથી ચાલતું. સાયકોલોજીકલ પ્રશ્નો તો છે, પછી એ શારીરિક બને છે. વ્યસન થઈ જાય 20-25 વર્ષ પછી શારીરિક બને, પણ પહેલા તો સાયકોલોજીકલ મુદ્દો છે. એટલે એ વાત આપણે જોઈ, સાયકોલોજીસ્ટ પણ આ જ કહી રહ્યા છે કે જે માણસ મનથી નક્કી કરી નાખે કે મારે છોડી દેવું છે, એ છોડી શકે છે. કેટલાક લોકો તબક્કાવાર છોડી શકે છે, કેટલાક લોકો વિકલ્પ રાખે. દાખલા તરીકે મસાલો ખાતો એના બદલે એ ટાઈમે વરિયાળી ખાવા માંડે, એકલી સોપારી ખાવા માંડે, પણ એ તબક્કાવાર થાય. આ વખતે શું થયું કે સરકાર જ્યારે જાહેર કરે છે કે લોકડાઉન છે, એટલે પહેલા એને મન બનાવ્યું કે 15 દિવસ નહીં ખાવા મળે, પછી ફરી લોકડાઉન. એ મનને જોડે છે લોકડાઉન સાથે. એનું મન એવું વિચારે છે કે આ ખુલશે એટલે તો બધું મળવાનું જ છે, એટલે હજુ એના અંતર્મનમાં એવું પડ્યું છે કે ખુલશે એટલે મને મળવાનું જ છે, ત્યાં સુધી એ બંધ કરવાનું નથી વિચારતો. પછી સરકાર ગ્રીન ઝોન જાહેર કરે છે, બધું જ ખોલે છે, એટલે એને એમ થાય છે કે જો બધું જ ખુલે છે તો મને કેમ નથી મળતું. એટલે એના મનમાં આ મળવું જોઈએ એવી એક સાયકોલોજી ઊભી થાય છે. જે યુવાનો, જે કોલેજિયનો આ ખોટા રવાડે ચડ્યા છે, એ લોકો આ ગાળામાં ધારે તો છોડી જ શકે. જે લોકોને કામ નથી મળતું, કારણ વગર સમય પસાર કરવામાં વ્યસનના રવાડે ચડ્યા છે, એ લોકો આ છોડી જ શકે. પણ એક ટકો એક બીજો વર્ગ પણ છે જે દિવસભર મજૂરી કરે છે, એનું શરીર તૂટે છે, એને પૂરતું ખાવા નથી મળતું, અને આ પીડાને ભૂલવા માટે આ વ્યસનના ભોગે ચડ્યો છે. એ ન દેખાદેખીથી વ્યસનના રસ્તે ચડ્યો છે. એટલે વ્યસન કરનારાના બધાના ભાગ છે. જો આ વ્યસનો ખોટા જ છે, સંપૂર્ણ જ ખોટા છે. અમે પોતે વ્યસન મુક્તિના જ્યારે પ્રવચનો આપીએ ત્યારે આ બધું જ કહીએ છીએ કે આ વ્યસન તમને સામેથી નથી લાગતું, થાંભલો તમે પકડ્યો છે, થાંભલાએ તમને નથી પકડ્યા. પણ આ પરિસ્થિતિ એ નથી. આ પરિસ્થિતિ એ છે કે વર્ષોથી તમાકુનું ઉત્પાદન જ બંધ કરી દો. જો તમાકુ આપણે વેચાવા જ નથી દેવી, જેમ દારૂનું ઉત્પાદન જ ગુજરાતમાં ગુનો છે, તો દારૂ વેચાય જ નહીં.
તો આ વ્યસનને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે તમારે કાયમ માટે વ્યસન નાબૂદ જ કરવું હોય તો એની પોલિસી બનાવવી પડે અને ક્રમશઃ એમના કાઉન્સેલિંગ સાથે એના વિકલ્પ સાથે એને બંધ કરવું પડે. અત્યારે તો એમને આ વસ્તુને લોકડાઉન સાથે જોડેલી છે એટલે એમની સાથે વાત કરવાની જરૂર છે, એમનું કાઉન્સેલિંગ કરવાની જરૂર છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી કાર્તિભાઈ કે એ ઈચ્છે તો છોડી શકે છે, પરંતુ સૌથી મોટો સવાલ તો એ જ થાય કે જો બંધ જ કરાવવું છે તો જેનું ઉત્પાદન છે એ જ બંધ થવું જોઈએ. સુનિલભાઈ, આપ કંઈક કહેવા માંગો છો, શું કહેશો? કારણ કે બધું જ બંધ છે તેમ છતાં ખાવાવાળા ખાઈ જ રહ્યા છે, 10 ગણા ભાવ આપીને કાળા બજારીઓ હાલમાં વેચી જ રહ્યા છે અને લોકો લઈ પણ રહ્યા છે. હવે બંધ કરતો વાંધો નહીં, હાડા 8 થઈ ગયા છે. हर सिक्के का दो पहलू होता है. आप कम से कम इससे नहीं कुछ तो लाखों परिवार का भरण पोषण होता है, लाखों क्या करोड़ों परिवार का भरण पोषण होता है. एक पढ़े वर्ग से लेके अनपढ़े वर्ग तक इसको इससे जीवन अपना व्यतीत करते हैं. चाहे आप खेती के उत्पादन में देख लीजिए, तंबाकू की खेती है, चाहे एक विकलांग देखता हूँ मैं रोड पे, विकलांग अपनी वाइकल पे बैठ के गुटखा पड़ीकी बेच के और अपना जीवन पसार कर रहा है. तो हर चीज के दो पहलू होते हैं. आप आज सिगरेट का पैकेट है या तंबाकू का, उसमें 70% एड है, उस पे एड है कि तंबाकू थी कैंसर થાય છે, तो भी છતાં પણ लोग खाए છે. आप अच्छा इस वर्ग तक ये जाता है तो अपने ऊपर है कि ये अपने खाएंगे कैंसर होगा. जब लोगों को खाना ही है तो क्या करेंगे, उसमें लोगों को व्यसन करना ही है. तो हर एक छोटे से लेके बड़े से लेके सब उसका जीवन शैली उसका चल रहा है. मैं तो ये बोलूँगा कि अगर सरकार ने ये दारू जो हर जगह जहाँ छूट है वहाँ चालू किया, तो इसका क्या है और ये व्यसन पे क्या दिक्कत है. तो इससे क्या है, छोटे मोटे रोजगार जो डेली कमाने खाने धंधे का शुरुआत हो जाएगा. तो मैं तो ये सरकार से चाहूँगा कि सरकार सोशल डिस्टेंस रख के ये धीरे धीरे हल्के जो ग्रीन जोन सिटी है उसमें ये चालू कर सकते हैं. हमारा ये है कि छोटे मोटे हर जो रोज खाने वाले हैं उनका एक जीवन व्यापार शुरू हो जाएगा. सोशल डिस्टेंस का ध्यान रखते हुए हर चीज़ सैनिटाइजर वगैरह हर पूरी मतलब जो सरकार नियम लाएगी उसको फॉलो करके हम अपनी दुकान चालू कर सकते हैं. हमारी मांग यही है. आप दारू चालू कर दिए हो तो इसमें क्या दिक्कत है. जो ग्रीन सिटी है, मैं मान रहा हूँ भाई अभी ये परिस्थिति नहीं है, उससे हम सहमत हैं, लेकिन कि जो रोज कमाने खाने वाले हैं तो अगर ग्रीन जोन में न कि रेड जोन में, ग्रीन जोन में अगर वो थोड़ा सा छूट कर सकते हैं तो रोज कमाने खाने वाले को छोटा व्यापार जो ये काला बाजारी हो रहा है इससे कई सारे एक ऑप्शन मिल जाएगा. बाकी आप बोलो कि ये बंद नहीं मिलेगा तो लोग डबल पैसे दे के खा रहे हैं, ऐसा सुनने में आ रहा है. ये छोड़ने वाले कोई नहीं है. हाँ, कुछ लोग छोड़ भी जाएगा, ऐसी बात नहीं है कि कोई छोड़ेगा नहीं, कुछ लोग छोड़ भी देंगे, लेकिन जो रोजमर्रा की जिंदगी में तड़प रहे हैं, परेशान हैं, उनकी एक जीवन शुरू हो जाएगी. मेरा ये मानना है. बिल्कुल योगेश भाई, आप શું કહેશો? કારણ કે मैं तो सरकार से ये अपील करूंगा कि भाई ग्रीन जोन में उनको थोड़ा सा छूट देनी चाहिए, जैसे मावा गुटखा. પણ હાલ સ્થિતિ એવી નથી સુનિલભાઈ, કારણ કે હાલમાં જે પ્રકારે કેસો વધી રહ્યા છે એના કારણે બધું જ ગ્રીન ઝોનમાં છૂટ આપ્યા પછી પણ બંધ કરવી પડી. જો કે સવાલ તો હાલ એ લોકોનો છે જેઓ બંધાણીઓ બની ગયા છે. યોગેશભાઈ શું કહેશો? કારણ કે એ તબક્કાવાર છૂટી શકે છે, વ્યક્તિ મનથી મક્કમ હોય તો એ કરી શકે છે, પરંતુ આ બધાની વચ્ચે લોકોને ખબર છે કે આની ઉપર પ્રતિબંધ નથી લગાવી દેવામાં આવ્યો, ક્યારેક ને ક્યારેક તો ખુલવાનું જ છે, એટલે લોકો છોડી પણ નથી શકતા, હકારાત્મક અભિગમ આમાં નથી અપનાવી શકતા અને એ લોકોમાં નેગેટિવિટી આવી ગઈ છે. અમે નહીં ખાઈએ તો ડિપ્રેશનમાં જતા રહીશું, અમને નથી ખાતા તો અમને આ થઈ રહ્યું છે, તે થઈ રહ્યું છે, આવા સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે આ બાબતમાં આપણે એવું કહી શકાય કે જ્યાં સુધી એને અપેક્ષા છે કે આશા છે કે અમને પાછું મળવાનું જ છે, ત્યાં સુધી એને આ બધા પ્રકારની એની જે સમસ્યાઓ છે એ થવાની સંભાવના છે. જો એક વખત આશા મટી જાય કે આ હવે ક્યારેય મારા જીવનમાં ક્યારેય પાછું આવવાનું જ નથી, તો આ બધામાંથી એ પરત વળી શકે એમ છે. એક નાનું એવું ઉદાહરણ આપું કે એક જગ્યાએ એક રાજકોટની અંદર એક ગાર્ડન છે, ત્યાં હું ચાલવા જાઉં તો એક જગ્યાએ સાંજ પડે એક યુવાન આવે અને એની સાયકલનો બેલ વગાડે અને ઉપરથી એક દરવાજો ખખડે
અને વળી પાછો એ યુવાન જતો રહી. આમ રોજ બન્યું. અને અમે ચાલવા જતા અમે 2-4 મિત્રો જોતા, એટલે મારા એક મિત્ર છે મને કીધું, મને કે તમે સાયકોલોજીસ્ટ છો, તમારું શું આ ઓબ્ઝર્વેશન છે? મેં આપણે 4-5 દિવસ જોઈએ. એટલે 4-5 દિવસ પછી એવું બન્યું, પેલો ભાઈ આવે, બેલ વગાડે, ઉપરથી કોઈ રિસ્પોન્સ નહીં. વળી પાછો પેલો ભાઈ આવે, ઉપરથી કોઈ રિસ્પોન્સ નહીં. પછી એવું બન્યું, પેલો ભાઈ જે આવતો તે બંધ થઈ ગયો. કહેવાનો મતલબ કે જ્યાં સુધી પ્રતિક્રિયા મળે છે ત્યાં સુધી ઉદ્દીપકો જે છે એ આ બધા મળતા રહે છે. મનોવિજ્ઞાનની ભાષાની અંદર વાત કરીએ તો જ્યાં સુધી લોકોને આશા જ છે કે આ મળશે ત્યાં સુધી એને કદાચ આપણે અત્યારે કાઉન્સેલિંગ કરશું કે રોકી રાખશું. મેં હમણાં થોડી વાર પહેલા જ કહ્યું કે એ ભાઈ છોડી દેશે કે કેમ એની ગેરંટી નહીં. જો એને આશા બંધાશે કે આ બધું પાછું બધું થઈ જશે અને બધું મળવાનું ચાલુ થઈ જશે તો એમાંથી આપણે બહાર કાઢવા ખૂબ મુશ્કેલ છે. કેમ કે દરેક વ્યક્તિ સમાન નથી. પેલો શેર છે ને કે જુદી જિંદગી છે, મિજાજે મિજાજે જુદી બંદગી છે, નમાજે નમાજે છે એક સમંદર તો થયો શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે. કારણ કે દુનિયાના દરેક લોકો એ જુદા જુદા છે. અમુક લોકોને આપણે સમજાવી શકીએ છીએ, અમુક માને છે, અમુક જીદી પ્રકૃતિના છે. દાખલા તરીકે વિસાવદર પાસેના શોભાવટલા ગામની અંદર જ ગઈકાલે જે વૃદ્ધ દાદાએ એ બીડી સિગારેટ ન મળતા એમનો આપઘાત કરી લીધો. સેમ વસ્તુ અહીંયા મોરબી પાસે પણ આ ઘટના ઘટી. એટલે આવી પણ ઘટના ઘટે છે. પણ અહીંયા થોડુંક સ્ટ્રોંગ આપણે થઈ અને જો શક્ય બને તો આ લોકોને કાયમી માટેની જે આશા છે, આશા જો એ બંધ થઈ જાય કે હવે આ કશું મળવાનું જ નથી, નવું જ જીવવાનું છે. જેમ એક રસ્તે પર જતા હોય ને રસ્તો બ્લોક થઈ ગયો અને આપણે વળી જાય કે હવે આ રસ્તો આપણા માટે છે જ નહીં, એની જેમ જો આ વસ્તુ કાયમી માટે બ્લોક થઈ જાય તો શક્ય છે. એની આડઅસરો ઘણી બધી થશે. પેલા ભાઈ વાત કરી એમ કેટલા બધાના રોજગારો ને આ એ બધી ચિંતા પણ થશે. એટલે બહુ પરિપક્વ વિચારીને આના ઉપર નિર્ણય એ કરવો જોઈએ. હા બિલકુલ, ચાલુ છે અને ચાલુ થવાનું જ છે લોકડાઉન, એટલે આશા છે એટલે છોડવું એ લોકો માટે મુશ્કેલ બન્યું. નિલેશભાઈ, એવા બંધાણી, એટલી હદે બંધાણી કે લોકો એમ કહી રહ્યા છે 2 ટાઈમ જમવાનું નહીં મળે તો ચાલશે પણ અમને પાન મસાલા ગુટખા આપો. જિજ્ઞાસા, બહુ શરમ સાથે ને દુઃખ સાથે કહેવું પડે છે કે એવા બંધાણીઓ પણ જોયા છે કે દારૂની ખરીદીની લાઈનમાં તેઓ ઊભા છે અને એ જ માણસો મફતની રાશન કીટ લેવા, સરકાર તરફથી મળતી મફતની સહાય લેવા પણ ઊભા છે. તો દારૂના પૈસા ક્યાંથી આવ્યા એમની પાસે? જો સરકારી સહાય લેતા હોય એને ખરેખર પૈસા નથી, રોજગાર નથી, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેર લાઈફસ્ટાઈલ. અહીંયા હું પર્ટિક્યુલર વ્યક્તિ માટે નથી, આપણે એવા માણસો પણ છે એની આપણે વાત કરીએ. સેકન્ડલી, આપણા જ સમાજમાં કહેવાતા ભદ્ર લોકો, શિક્ષણ શાસ્ત્રી, અમુક આઈ રિપીટ અમુક શિક્ષણ શાસ્ત્રીઓ, આરોગ્ય સાથે સંકળાયેલા અમુક ડોક્ટર સાહેબો, કમ્પાઉન્ડર કે નર્સિસ, કે સારા સમાજમાં સંસ્કાર આપતા સાધુ સંતો કે સમાજના મવડીઓ પણ જો આ નશો પોતે બંધ નહીં કરે કોઈ પણ જાતનો તો એ સમાજ માટે શું સંદેશો આપવાના? થોડા જ દિવસ પહેલા આપણે ટીવીમાં ડિબેટ જોઈ હતી. રાજકોટના એક MLA સાહેબ, આપણા ચૂંટેલા પ્રતિનિધિ, સરકાર વતી બેસેલા, એમણે કીધું રાજકોટમાં ફાંકી નહીં આપો તો રાજકોટ ગાંડું થશે. આ જસ્ટિફાઈડ માંગ છે? પાંડેજીની વાતને આપણે વિથ ડ્યુ રિસ્પેક્ટ રજૂ કરું છું કે આનીથી અનએમ્પ્લોયમેન્ટ સર્જાઈ શકે છે જો પાન બીડી માવા મસાલા તમાકુના દુકાનો નહીં ખોલો તો. મારો એ પણ છે કે ભાઈ ઘણા એવા ડ્રગ્સ વેચનારા પણ છે જે નથી વેચી શકતા એટલે એમની રોજગારી સંકળાયેલી છે, એ તમે રોજગારી ઉપર તરાપ મારો તો ડ્રગ એડિક્ટ્સને પણ બજારમાં જાહેરમાં ડ્રગ વેચવાની છુટ્ટી આપી દો. ગુજરાતમાં પણ ઘણા બધા નશા કરે છે, એને દારૂ મળે તો ઘણી બધી રોજગારી વધે તો દારૂની દુકાનો પણ ગુજરાતમાં ખોલી નાખો. આ બધી અનજસ્ટિફાઈડ માંગ છે, વિચિત્ર માંગ છે. એમની રીતે એ લોકો ધંધાદારી છે, એ લોકોની વાતને હું સલામ મારું છું કે એમની રોજીરોટી સાથે સંકળાયેલી વાત છે એટલે બોલે છે. પણ એક સમાજ, આખા સમાજની વાત કરતા હોય તો મને એવું નથી ક્યારેય જણાયું, ક્યારેય એવું કોઈને પણ નહીં લાગ્યું હોય આ ડિબેટ જોતા તમામ લોકોને કે કોઈ પર્ટિક્યુલર નશા વગર આટલા માણસો ગુજરી ગયા. એના નાટક છે, હું મોઢે મોઢ કહું છું, એમના તાઇફા છે, હું મોઢે મોઢ કહું છું. બાકી આજ સુધી રોજી રળવા માટે માત્ર તમે ગેરમાર્ગે જાઓ એ જરૂરી નથી. ટુ ધ સર્ટન એક્સટેન્ટ તમાકુનું ઉત્પાદન જરૂરી છે, બંધ કરવાની જરૂર નથી. કારણ કે દવા કે અમુક માધ્યમમાં ફાંકીના રૂપમાં કે આપણા સ્વાસ્થ્ય માટે તમાકુ ટુ ધ સર્ટન એક્સટેન્ટ જરૂરી છે. એવી જ રીતે દારૂ કે એડિક્શન વખતથી જે એક શું કહેવાય એ વસ્તુની પણ થોડીક જરૂર છે માત્રામાં, પણ એનું પ્રોડક્શન બંધ કરવા માટે માનો કે સરકાર નથી કરતી તો સરકાર કઈ જિમ્મેદાર છે તમારા લાઈફસ્ટાઈલ માટે? સરકારે બંધ નથી કર્યું, હું દોષિત માનું છું, પણ સરકારે ફલાણા ગામમાં દારૂની દુકાન ખોલી એટલે અમારા ગામમાં પાન બીડી માવા મસાલાની તમાકુની દુકાન ખોલવી જોઈએ. આ માંગને હું જરાય સમર્થન નથી. ખોટી માંગ છે. તમે સમાજને બહેકાવો છો, સમાજને તમે સારા રસ્તે ન દોરો તો માફ કરજો, નહીં દોરતા ઘરમાં ચૂપચાપ પડ્યા રહો. પણ મહેરબાની કરીને
આ નશાની દુકાનો ખોલવાની જે વાત છે બિલકુલ ગેરવ્યાજબી છે. બિલકુલ આપ શું કહેશો સુનિલભાઈ, કારણ કે જે પ્રકારે મહેશભાઈ આપની પાસે આવું છું, સુનિલભાઈએ જેમ વાત કરી કે અત્યારે રોજગારી બંધ છે, જો કે એ માત્ર પાન મસાલાના વેપારી માટે નથી, અત્યારે દરેક ઉદ્યોગ ધંધા, નાનો વેપારી, મજૂર, શ્રમિક બધાનું જ બંધ છે. એવામાં આપની શું માંગો છે, કારણ કે અત્યારે લોકડાઉન છે એટલે આ બધું પાળવું પણ જરૂરી છે. મહેશભાઈને સવાલ છે મારો. हमारा ये मानना है कि કોઈ ચાન્સ जो लॉकडाउन है उसको तो हम फॉलो कर ही रहे हैं और करेंगे. સુનિલભાઈ, મહેશભાઈ પાસેથી જાણી લઈએ. હા મહેશભાઈ. અત્યારે તો શક્ય નથી, કેમ કે જેમ થૂકવાથી કે આનાથી જે રીતે એનું ચેપ લાગે છે એ રીતે પોસિબલ જ નથી. આડા દિવસો અમે જોઈએ છે કઈ રીતે લોકો બેફામ પિચકારીઓ મારે છે, બેફામ થૂકે છે. એનાથી અત્યારે આની તો કોઈ જરૂર નથી, કેમ કે આનાથી તો રોગ વધશે અને આપણા અમદાવાદમાં તો અત્યારે પોસિબલ જ નથી, કેમ કે એટલું બધું અત્યારે અનકંટ્રોલ બાર છે આપણે, અને કંટ્રોલ બાર હોય ત્યાં સુધી તો ચાલુ રાખવાની કોઈ શક્યતા જ નથી અને ના જ આપવી જોઈએ. અને જ્યારે ખોલે ને ત્યારે બી આના ઉપર બહુ કડક અમલ થવો જોઈએ. જેમ તબક્કાવાર જે એ લોકો કે એ રીતે બી જ્યારે બી ખોલો ને ત્યારે એને બહુ સાચવેતીથી જ ખોલવી જોઈએ. બિલકુલ. હા, સવાલ અત્યારે એ નથી કે ખોલવું ના ખોલવું, અત્યારે સવાલ એ છે કે લોકડાઉનની અંદર ફસાયેલા નશાના બંધાણીઓના સવાલો એ પ્રકારના ઉઠી રહ્યા છે કે પાન મસાલાની દુકાનો ખોલાવો, વૈકલ્પિક વ્યવસ્થા કરો, નહીતર અમે ડિપ્રેશનમાં જઈશું, અમને આ સમસ્યાઓ છે. યોગેશભાઈ શું કહેશો, આનું સમાધાન શું, આનું સોલ્યુશન શું? આનું લાંબા ગાળાનું સોલ્યુશન એક જ આપણે કરી શકાય કે એને સતત જો મનોવૈજ્ઞાનિક સથિયારો મળે. તમે જો આપણે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ એવું પૂછે કેમ છો, તો એ કેમ છો ની અંદરને આપણે કેટલી બધી મજા આવી. એટલે અમે જે બોટાદ કલેક્ટર કચેરી અને રાજકોટ કલેક્ટર કચેરી દ્વારા એક સારો એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે બહુ મોટા ભાગના લોકો કે જે આ કન્ટેનમેન્ટ એરિયામાં આવતા એને સામેથી ફોન કરી અને એનું મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. તો એ મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગની મોટા ભાગે આ નશાના જે બાબતો જે છે, ખાસ કરીને પાન ગુટકા ને આ બધું, તો એ જ્યારે સામે આવ્યું એની રીતે વાતચીત કરવામાં આવી, મનોવૈજ્ઞાનિક સધિયારો આપવામાં આવ્યું, એને જુદા જુદા પ્રકારની યુક્તિ પ્રયુક્તિ આપવામાં આવી, તો ઘણા બધાની અંદર રાહત છે. એટલે અત્યારે સરકારશ્રી એક બાબત એ કરવી જોઈએ કે દરેક જિલ્લાની અંદર જે કન્ટેનમેન્ટ એરિયા છે અથવા તો જ્યાં વધારે પડતું એ આ પ્રકારના કોરોનાના કેસ આવે છે, તો એ આખા વિસ્તારના લોકોનું મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કરે અને એને જુદી દિશાની અંદર જો લઈ જાય, તો એ જે ડિપેન્ડન્ટ જે છે નશા ઉપર કે કોઈ પણ પ્રકારના વ્યસન ઉપર, તો એમાંથી બહાર આવી શકે અને એને જુદા જુદા પ્રકારની ધાર્મિક છે, આધ્યાત્મિક છે કે બીજી બધી વાતો કરીને, દાખલા તરીકે હિરણ્યકશ્યપના રાજ્યની અંદર એનો દીકરો જે પ્રહલાદ થયો હતો કે જે બધા રાક્ષસો હોવા છતાં એક ભક્ત હતો. તો આવી રીતે ઘણા પરિવારની અંદર બધા નશેડી હોય તો એમાંથી કોઈ એક વ્યક્તિ એવો પણ નીકળી શકે કે ભાઈ એમાંથી બાકાત થઈ જાય, તમારે નશો કરવો હોય તો કરો, પણ મારે આ રસ્તે નથી ચાલવું. તો આનું જો કાઉન્સેલિંગ જે છે એ મોટા પાયે એ જો કરવામાં આવે અને એ લોકોને ખરેખર આ જે એની આર્થિક, સામાજિક, માનસિક અને શારીરિક અસરો જે છે એ જો સમજાવવામાં આવે તો મારા ખ્યાલથી એ લોકોની અંદર પરિવર્તન આવશે. કારણ કે માત્ર શારીરિક અસર નથી થતી, લોકોને એની માટે સમજાવવા પડે, પણ સમજાય તો ને. કાર્તિકભાઈ પાસે જે કાર્તિકભાઈ શું કહેશો, કારણ કે લોકો ઈચ્છે તો છોડી શકે, પરંતુ અત્યારે લોકો 10 ગણા ભાવ આપીને પણ લેવા માટે તૈયાર છે અને કાળાબજારી થઈ જ રહી છે. ભલે લોકડાઉન છે, પાન મસાલાની દુકાનો બંધ છે, ખાવાવાળા ખાઈ જ રહ્યા છે, 10 ગણા ભાવ આપીને લઈ રહ્યા છે અને વેચાઈ પણ રહ્યા છે. અમે એ જ કીધું ને, આપણા મનોવૈજ્ઞાનિક પ્રોફેસરે પણ એ જ વાત કરી ને કે એના મનમાં એવું છે કે મને મળવાનું છે. એકવાર સંપૂર્ણ નહીં જ મળે, સંપૂર્ણ લોકડાઉન ખુલી જશે પછી પણ પાન મસાલા અથવા ગુટખા ઉપર કે તમાકુ ઉપર પ્રતિબંધ જ રહેશે એવી જો જાહેરાત થઈ ગઈ હોય તો એના મનમાં ક્લિયર થઈ જાય કે હવે મને આ મળવાનું જ નથી ને મારે આ છોડી જ દેવાનું છે. એટલે તરત એના રસ્તા વિચારે કે હવે હું છોડીશ કઈ રીતે. અત્યારે એના મનમાં એવું છે કે મળે છે. બીજું હું આ જ કહેતો હતો કે ખરેખર આ કાળા બજારિયાઓએ કે જે કોઈ લોકોએ કર્યું છે ખોટું કર્યું છે, પણ લોકોને બીજા 2 ગણા કે 3 ગણા ભાવે આ મળી રહ્યું છે માટે એ લોકોએ કોઈ પણ રસ્તો ગોતીને વસ્તુ મેળવવાનો પ્રયત્ન કર્યો છે, વસ્તુ છોડવાનો પ્રયત્ન કર્યો નથી. અને મૂળ તો આ મનની નબળાઈ છે, કારણ કે આ માનસિક રોગ છે. તમે મન મક્કમ કરીને એને છોડી શકો છો, બાકી કોઈ રીત જ નથી.
કોઈની સલાહથી, કોઈના ઉપદેશથી, કોઈની બાધાથી આ છૂટતું નથી જ્યાં સુધી માણસ પોતે નક્કી ન કરે કે મારે આ છોડવું છે. એટલે એના માટે કાઉન્સેલિંગ, એના માટે મનની એની મજબૂતી અગત્યની છે. પણ અત્યારે એના મનમાં જ્યાં સુધી એવું છે કે મને મળશે ત્યાં સુધી એને એવું થશે કે હજુ અઠવાડિયું હું ખેંચી નાખીશ પછી આપોઆપ મને મળવાનું જ છે ને. એટલે એ આ બ્લેકમાં મળે તો કે ક્યાંકથી મળી જાય તો એના પ્રયત્નો કરે છે. હંમેશા માણસ પલાયનવાદી છે. વ્યસન પોતે પણ એક પ્રકારનો પલાયન છે. એટલે એ પલાયન કરે છે, એ શોધવાનો પ્રયત્ન કરે છે અને પછી નિષ્ફળ જાય તો જ એ કંઈક વિચારે છે. બિલકુલ, આપ શું કહેશો નિલેશભાઈ? કારણ કે એ લોકો તો એવું કહી રહ્યા છે કે અન્ય રાજ્યોમાં દારૂથી તો કેટલું બધું નુકસાન થાય છે, તેમ છતાં અન્ય રાજ્યોની સરકાર જો દારૂની દુકાન ખોલી શકતી હોય તો અમે પાન મસાલા ખાઈએ તો અમારી માટે સરકાર કેમ કોઈ વ્યવસ્થા ન કરે? એવા લોકોને મારે એટલું જ કહેવાનું, ઘણા લોકો બળાત્કાર કરે છે, ખૂન કરે છે, ચોરી કરે છે, ગુંડાગર્દી કરે, તમે પણ કરો. ઇઝ ધેટ રાઈટ? સારી વસ્તુનું અનુકરણ કરો. હું તો એટલું જ કહીશ, બંને સાયકોલોજીસ્ટ ને પ્રોફેસર સાહેબ પાસેથી વાત શીખ્યા મુજબ જો વાલીઓ લૂંટારો વાલ્મીકી બની શકતો હોય તો હું અગર ખોટા રસ્તે છું તો કાંઈક સાચા રસ્તે જવા કોશિશ કરી શકું. અને એમણે એ પણ સારી રીતે વાત કરી છે કે જ્યાં સુધી દેટ શુડ કમ ફ્રોમ વિધિન, જ્યાં સુધી અંતરાત્મા મારો નહીં કહે કે હું આ ખોટું કામ કરી રહ્યો છું ત્યાં સુધી હું નહીં સુધરું. કારણ કે એમને આશા છે કે કાલે લોકડાઉન ખુલશે પછી મને મળવાનું જ છે ને. અને અત્યારે એની ઉપર સંપૂર્ણ પ્રતિબંધ નથી. એટલે સરકારના ખભા ઉપર બંદૂક રાખીને કહેવાતા નશેડીઓ, નશાખોરો લોકો એમ કહે છે કે સરકારે ચાલુ રાખ્યું એટલે અમારે તો ખાવું પીવું. સરકારે ઘણી બધી સારી યોજના પણ ચાલુ રાખી છે. તમે કેમ એ વાતનું સમર્થન નથી આપતા? સરકાર ઘણા લોકોને ઉપયોગી થવાનું તમને કહે છે, એમાં કેમ તમે આગળ નથી આવતા? ઘણી સ્વયંસેવી સંસ્થાઓ છે જે સત્કાર્ય કરે છે, ભૂખ્યાને ભોજન આપે છે, અનએમ્પ્લોયમેન્ટ લોકોવાળા લોકોને રોજગારીનું સર્જન કરે છે, સીવવાના સંચા આપે છે, ખેતીવાડીનું માર્ગદર્શન આપે છે. સાહેબે કીધું એ પ્રમાણે સાયકોલોજીસ્ટ તરીકે પણ એમનું વિરોધ કરી રહ્યા છો? મતલબ સાદું પાન ખાવા વાળા લોકો છે એ સાદા પાનની વાત નથી. સાદા પાન તો એ મુખવાસ તો હું ને તમે ખાતા છો ઘરે, પણ એ આદત નથી. અને એ કદાચ જો મુખવાસ મને નુકસાન કરતા હોય તો એ મારે ખાવો ન જોઈએ. એ મુખવાસ જો મને પરમેનન્ટ એનો હેબિચ્યુઅલ મતલબ મને વ્યસની બનાવી દેતો હોય તો મારે ન ખાવું જોઈએ. બિલકુલ, જે વ્યક્તિને ખબર છે કે આ મારી માટે હાનિકારક છે. મેડમ મારી વાત છે પાન મસાલા મીઠા ખાવાની કે પ્રસંગોપાત લગ્ન પ્રસંગે આપણે ખાઈએ છીએ, બે દોસ્તો ચા પાણી પીવા મળ્યા હોય, કોઈ ઘરમાં ફંક્શન હોય ક્યારેક ખાઈએ, દેટ ઇઝ એટ ઓલ, દેટ ઇઝ ડિફરન્ટ ઇશ્યુ. આ તો રોજ મને ખાવા જોઈએ, પીવા જોઈએ. દારૂની દુકાન ફલાણા રાજ્યમાં ખુલી છે એટલે મારા રાજ્યમાં પણ ગ્રીન ઝોન હોય, ઓરેન્જ ઝોન હોય કે રેડ ઝોન હોય, પાન મસાલા માવા તો ખુલવા જ જોઈએ, નહીંતર હું બિચારો દુઃખી થઈ જઈશ. આ જે ભાવના વ્યક્ત કરી રહ્યા છે, એને સપોર્ટ કરી રહ્યા છે, એના વતી જે માંગ કરી રહ્યા છે, તમામને મારે બે હાથ જોડીને વિનંતી સાથે કહેવાનું કે અત્યારે વૈશ્વિક મહામારી કોરોનામાં આપણે સાથે મળીને કંઈક રચનાત્મક, સર્જનાત્મક અને કોરોનાને કેમ હરાવીએ એ વિચારવાનું છે, નહીં કે આપણે નશાને પ્રાધાન્ય આપવાનું છે. હા બિલકુલ, પરંતુ હવે સવાલો ઉઠી રહ્યા છે. તારણમાં વાત સામે આવી છે, આપણે કોરોનાને હરાવવાનો છે ને એમાં નશાના બંધાણીઓના આ બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. સમયનો અભાવ છે, પરંતુ આપની પાંચેય પાસે ફરી એકવાર આવવા માંગીશ. યોગેશભાઈ, શું કહેશો? કારણ કે ખૂબ જ ટૂંકમાં સમયનો અભાવ છે. શું કહેવા માંગશો? હકારાત્મક અભિગમ અપનાવી લોકો કઈ રીતે આને છોડી શકે? હકારાત્મક અભિગમ છે ને એ આપણે અંદર જ આપણા અંતરાત્માની અંદર જ પડેલો હોય છે. દાખલા તરીકે આપણે રસ્તા પર જતા હોય, ઘણી બધી ખરાબ બાબતો, દરેક ખરાબ બાબત ને આપણે પોતાના જીવનની અંદર એપ્લાય નથી કરતા. આપણે સારી બાબત જોઈએ એટલે એ વ્યક્તિને અંતરાત્મા, જે આગળ જે નિલેશભાઈએ વાત કરી, એનો અંતરાત્મા જાગૃત થાય અને વ્યક્તિ કરે પોતે. કારણ કે અમુક બાબતો છે ને એ આપોઆપ નથી થતી, એના માટે પ્રયત્ન વ્યક્તિ પોતે કરવાના હોય છે. એટલે પોતાના મન જે છે એ મનને મજબૂત રાખવું જોઈએ. અને હું તો એ પણ કહીશ કે આપણું મન જે છે ને એ રાજા છે અને શરીર જે છે એ પ્રજા છે. જો મન મજબૂત હશે તો આપણી પ્રજા એટલે કે આપણું શરીર જે છે એ એનો આદેશ માનશે અને એ પ્રમાણે થશે. કોઈ એવું ન કે 4 દિવસ ફાકી નથી કરતી, મને લેટરિંગ નથી જવામાં તકલીફ પડે, કારણ કે એ આદેશ કોણે કરો તો મને કરો. મનની અંદર પડેલું છે, આ નથી થયું એટલા માટે મને આમ થાય છે. એટલે મનને મજબૂત રાખવું બિલકુલ એ ખૂબ મહત્વનું. હા બિલકુલ. કાર્તિકેયભાઈ, આપ શું કહેશો છેલ્લે ટૂંકમાં? કાર્તિકભાઈ, શું કહેશો? કારણ કે સમયનો આપણી પાસે અભાવ છે. છેલ્લે શું કહેવા માંગશો આ તમામ માંગો વચ્ચે? લોકોને શું કહેવા માંગશો? જે પાન મસાલાના બંધાણીઓ છે એમને શું કહેશો?
હું બહુ સ્પષ્ટ માનું છું કે આ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે અને સરકારે તાત્કાલિકમાં ન ખોલી શકે, કારણ કે જો ખોલશે તો ટોળે ટોળા દુકાનો ઉપર આવી જશે. એટલે એમણે એક તબક્કાવાર જે રણનીતિ અપનાવી હોય, કારણ કે એક વાત સાચી છે કે આ ઘઉં અને દૂધ કે દવા જેવી વસ્તુ નથી. એટલે જો માત્ર દૂધ અને દવા જ વેચાતી હોય એવા શહેરોમાં જ્યાં અનાજ પણ નથી મળતું, ત્યાં અત્યારે પાન મસાલાનું સરકાર વિચારી ન શકે. એટલે સરકારે તો આ મહામારી સામે અત્યારે લડવાનો વિચાર કરવાનો છે અને સરકારે રોગ ઉપર નિયંત્રણ કરવા માટે જે વિચારવાનું હોય એ સૌથી પહેલા વિચારવાનું છે. બિલકુલ. મહેશભાઈ, આપ શું કહેશો છેલ્લે ટૂંકમાં? મેં એક જ વસ્તુ એક જ લાઇનમાં કહું છું કે જાતે જ છોડી શકાશે, બીજી બધી મહેનતો અત્યારે નાકામ છે. અને અત્યારે તો સૌથી પહેલા કોરોનાથી લડત આપી આપણે, આની કોઈ જરૂર નથી અત્યારે. હા, બિલકુલ. સુનિલભાઈ, શું કહેશો? मेरा भी यही मानना है कि भाई सबसे पहले तो अपने को रोग उपचार से बचना है, कोरोना से मुक्त होना है. ये इसको ध्यान में रखते हुए अगर हो सके ऐसा, अगर किसी का रोजी रोटी चल सके तो भाई अगर छूट मिलती हो तो हम उसके लिए रजूआत करते हैं, क्योंकि इससे लाखों करोड़ों लोग जुड़े हुए हैं. छोटे छोटे जो रोज व्यापार करके खाने पीने वाले, हम यही बात कर रहे हैं. बाकी सबसे पहले सर्वप्रथम तो देश बचाना है, हमें कोरोना मुक्त करना है. ઠીક છે, ચલો. કોરોના જેવી મહામારી સામે લડવાનું છે, આપણે જીતવાનું છે, દેશને આનાથી બચાવવાનું છે. જો કે એ તમામની વચ્ચે નશાના બંધારણોની આ માંગો હતી એ વ્યર્થ છે. એ હકારાત્મક અભિગમ અપનાવી અને છોડી શકે છે એક સારા પોઝિટિવ વ્યૂથી. યોગેશભાઈ, કાર્તિકભાઈ, નિલેશભાઈ, સુનિલભાઈ અને મહેશભાઈ પાંચે ચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર. જિજ્ઞાસા, એક વાક્ય બોલીશું છેલ્લે. કોરોના સૌ સાથે મળીને કોપાયમાન રોગચાળો નાથીએ. કોરોના કોપાયમાન રોગચાળો નાથીએ, એ જ આજના સમયની માંગ છે. બાકી બધા નશેડીઓને ભૂલી જઈએ. બિલકુલ. પાંચેયનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાયા. તો જે પ્રકારે આપણને સૌને ખબર છે કે તમામ પ્રકારનું વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, માનસિક રીતે અને શારીરિક રીતે, પરંતુ એક સાચો અત્યારે રસ્તો મળ્યો છે, સાચો સમય મળ્યો છે અને છોડવાનો, તો એ વસ્તુ પણ કરી શકાય છે. તમામ મુદ્દે આપણે ચર્ચા કરી. સીધું સંવાદમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર મળશે એક ક્લિક પર. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, તમને મળશે પળે પળના સમાચાર.